સમાચાર સુરતથી મળી રહ્યા છે। શહેરમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે। અઠવા, પાર્લે પોઈન્ટ, ઘોડદોડ રોડ, વેસુ, પાલ, અડાજણ, ગૌરવપથ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। રાત્રે બફારો તો બપોર બાદ વરસાદનું આગમન થયું છે, જેના કારણે લોકોને અત્યારે ગરમીમાંથી થોડી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દિવાળી સુધી પણ જે વરસાદ છે તે વરસી શકે છે, ત્યારે તે પ્રમાણે સુરત શહેરની અંદર જે વાતાવરણની અંદર અચાનક વહેલી સવારથી જે પલટો જોવા મળ્યો હતો અને બપોર બાદ જે છે તે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અત્યારે સુરત શહેરના અઠવા ગેટ, રાંદેર, કતારગામ, અલગ અલગ પીપલોદ વિસ્તારની અંદર જે છે વરસાદ છે વરસી રહ્યો છે। બીજી બાજુ હવામાન વિભાગ તરફથી આગાહી કરીએ તો જે હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી કે જે દિવાળી સુધી છે તે થોડા સમય અંતરે જે કેટલાક વિસ્તારોની અંદર છે તે વરસાદ વરસી શકે છે। તે અત્યારે તે પ્રમાણે સુરત શહેરના પીપલોદ વિસ્તાર, સિટી લાઇટ વિસ્તારની અંદર અત્યારે જે ધોધમાર જે છે વરસાદ છે તે શરૂ થયો છે, કારણ કે છેલ્લા 4 થી 5 દિવસથી જે વરસાદે જે વિરામ લીધો હતો અને વરસાદના જે વિરામ લીધો હતો અને તેના ત્યારબાદ જે ગરમી અને ઉકળાટ હતો તે શહેરીજનો જે ત્રાહિમામ પોકાર્યા હતા। જે વરસાદ જે વરસી રહ્યો છે ને તેના કારણે હાલમાં ઠંડક પ્રસરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો આજે જે વરસાદ જે વરસશે તો ખેડૂતોને ભારે નુકસાન પણ થવાની જે ભીતિ છે તે પણ જોવા મળી રહી છે, કારણ કે જે પાક જે ઊભો છે અને જો હવે વરસાદ પડે તો જે પાકને નુકસાન થઈ શકે છે। પણ જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરી તે પ્રમાણે આ જે વરસાદ છે તે અત્યારે ધોધમાર જે વરસી રહ્યો છે। સુરત શહેરની વાત કરીએ, સુરત શહેરની અંદર જે ધોધમાર છે તે વરસાદ શરૂ થયો છે અને જે ઠંડક છે તે પ્રસરી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરની અંદર ગરમી અને ઉકળાટ જે જોવા મળી રહ્યો હતો અને તે વચ્ચે જે વરસાદ શરૂ થયો છે અને ધોધમાર જે અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરત શહેરની અંદર જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વાદળછાયું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને અત્યારે જે ધોધમાર વરસાદ વરસતાની સાથે સુરત શહેરીજનોની અંદર એક ખુશીની જે લાગણી છે તે જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે વરસાદે જે વિરામ લીધો હતો અને તેના કારણે જે ગરમી અને ઉકળાટ હતો તે શહેરની અંદર જોવા મળી રહ્યો હતો। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।